નખત્રાણા પોલીસે નાસ્તા ફરતા પોક્સો ગુનાહિત આરોપીને ઝડપી પાડ્યો। નખત્રાણા પોલીસે છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા પોક્સો ગુનાના આરોપી સંદીપ લક્ષ્મણ નાયક ઉંમર વર્ષ 20ને ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ, પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ અને નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। સંદીપ લક્ષ્મણ નાયક પર પોક્સો એક્ટ 2012 અને ભારતીય દંડ સંહિતા 2013ની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલ છે। નખત્રાણા પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા મંજલ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસડીઆર અને સીડીઆર તેમજ ટેકનિકલ સૂત્રો પરથી બાતમી મળતા સૂચના પ્રમાણે તપાસ કરીને આરોપીને દુર્ગાપુર માંડવીવાડી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો। પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31।